નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. આ કલાકના મહત્વના સમાચારની સાથે શરૂઆત. સુરતના ડુમ્મસ વિસ્તારમાં સરકારી જમીન ખોટી રીતે ખાનગી વ્યક્તિઓના નામે ચડાવી 2000 કરોડનું જમીન કૌભાંડ આચરવા મામલે આઈએએસ અધિકારીને સસ્પેન્ડ કરાયા છે. સુરત કલેક્ટરની ફરજ દરમિયાન સરકારી જમીન વેચીને મહેસૂલ વિભાગને નુકસાન પહોંચાડવા મામલે રાજ્ય સરકાર દ્વારા વલસાડના કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લાંબા સમયથી આ જમીન કૌભાંડ મામલે ઝીણવટભરી તપાસ ચાલી રહી હતી. જોકે તપાસના અંતે કલેક્ટર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરાતા સન્નાટું વ્યાપી ગયું છે. મહત્વનું તો એ છે કે આયુષ ઓક હાલ વલસાડના કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. 2000 કરોડની જે જમીન હતી તેની માલિકીનો જે કબજો હતો, જે વિવાદ હતો, હવે તેની અંદર કોની ભૂમિકા સામે આવી? તો કલેક્ટરની ભૂમિકા સામે આવી છે. સરકારી જમીનમાં ગોટાળા કરીને સરકારને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું હતું. જોકે આ જમીનને લઈને તપાસ તો લાંબા સમયથી ખૂબ જ ઝીણવટભરી ચાલતી હતી, પરંતુ તપાસને અંતે જે તત્કાલીન કલેક્ટર હતા તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આયુષ ઓક સસ્પેન્ડ થયા છે. ઘણી બધી વસ્તુ એવી છે કે જે હવે બહાર આવી શકે છે. કોણ કોણ તેમની સાથે હતું તે પણ બહાર આવી શકે છે, પરંતુ ન માત્ર 100-200 આ તો 2000 કરોડની માલિકીની જમીનનો આ વિવાદ હતો. સુરતના ડુમ્મસ વિસ્તારની અંદર સરકારની જે જમીન હતી તેને ખોટી રીતે ખાનગી વ્યક્તિઓના નામે ચઢાવી દેવામાં આવી અને ખાનગી વ્યક્તિઓના નામે ચઢાવીને 2000 કરોડ રૂપિયાનું જમીન કૌભાંડ આચરવામાં આવ્યું. તેના બદલે આઈએએસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરત કલેક્ટરની જે ફરજ દરમિયાન સરકારી જમીન વેચી નાખવામાં આવી, મહેસૂલ વિભાગને નુકસાન પહોંચાડવામાં આવ્યું અને રાજ્ય સરકાર દ્વારા જે વલસાડના કલેક્ટર છે આયુષ ઓક, જેને સસ્પેન્ડ કર્યા છે. લાંબા સમયથી આ જ જમીન કૌભાંડ ચાલતું હતું. ઝીણવટભરી તપાસ થતી હતી. જોકે તપાસના અંતે જે કલેક્ટર છે, કલેક્ટર કક્ષાના અધિકારી દ્વારા બધું જ કરવામાં આવ્યું. તેને લઈને હવે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે. કલેક્ટર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરાતા સન્નાટો વ્યાપી ગયો છે. તો સુરતની નજીક ડુમ્મસમાં અંદાજિત રૂપિયા 2000 કરોડની માલિકીની જમીનનો આખો વિવાદ છે. આ વિવાદમાં માલિકીની જમીન ગણોતિયાના નામે ચડાવી બિલ્ડરને વેચી દેવાનું કૌભાંડ છે. એક ગણોતિયાના નામે આ બિલ્ડિંગ ચડાવી દેવામાં આવી. સુરતના તે વખતના કલેક્ટર આયુષ ઓક કે જેને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને હાલ વલસાડના જે કલેક્ટર તરીકે તેઓ કાર્યરત હતા આઈએએસ આયુષ ઓક. મહત્વની વાત એ છે કે આયુષ ઓકે 23 જૂન 2021 થી 1 ફેબ્રુઆરી 2024 દરમિયાન પોતાની ફરજ નિભાવી હતી. સરકારી જમીનમાં ગોટાળા કરીને સરકારને મોટું નુકસાન પહોંચાડવાનું આરોપ છે. આયુષ ઓક 2011ની બેચના ગુજરાત કેડરના આઈએએસ ઓફિસર હતા. 2011ની બેચના ગુજરાતના આઈએએસ ઓફિસર કેડરના સર્વે નંબર 311 થી 3 હેઠળની 2.17 લાખ ચોરસ મીટરની જગ્યા હતી અને તે જગ્યા ગણોતિયાને ચઢાવી બિલ્ડરને વેચવાનું મસ્ત મોટું કૌભાંડ સામે આવ્યું. હવે આજે 2000 કરોડની માલિકીની જમીનનો જે વિવાદ હતો તેમાં તપાસ તો લાંબા સમયથી ચાલતી જ હતી, પરંતુ આ તપાસની અંદર આ જમીન કોના નામે ચઢાવી હતી તો ત્યાં જે ખેતી કરતો હતો, ગણોતિયા હતા, તેના નામે ચઢાવી દેવામાં આવી. પછી આખી બિલ્ડિંગ છે જેને વેચી દેવામાં આવી. આ જ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા સાહિસ આપણી સાથે જોડાઈ ગયા છે. સાહિસ, આજે 2000 કરોડનું કૌભાંડ સામે આવ્યું છે, વિગતો શું તેની લઈને આપણી પાસે? જી બિલકુલ, જે રીતના જમીનનો વિવાદ સામે આવ્યો હતો અને તેને લઈને કલેક્ટર આયુષ ઓકની જે રીતના સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને તેને લઈને હાલ જે રીતના સહી જે છે તે કરી દેવામાં આવી હતી અને તે મામલો જે છે તે આખો બહાર આવ્યો હતો. એટલું જ નહીં, પરંતુ જે કોંગ્રેસ આગેવાન દર્શન નાયક અને તુષાર ચૌધરી દ્વારા સમગ્ર બાબતને જોતા સીએમ ને પત્ર લખવામાં આવ્યો હતો અને જે રીતના હાલ જે છે તે પગલાં લેવામાં આવ્યા છે. એટલું જ નહીં, પરંતુ જે રીતના ડુમ્મસની કરોડોની સરકારી જમીનમાં ગણોતિયા તરીકે ખાનગી વ્યક્તિનું નામ દાખલ કરી ભ્રષ્ટાચાર કરવાના મામલાને લઈને તાત્કાલિક કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વર્ષ 2015માં અગાઉના કલેક્ટર દ્વારા સુઓ મોટો દાખલ કરી સરકારી જમીન હોવાનો હુકમ કર્યો હતો. આ હુકમ સાથે સુરતના તત્કાલીન કલેક્ટર આયુષ ઓક દ્વારા હુકમ રદ કરી ગણોતિયા તરીકે ખાનગી વ્યક્તિના નામ દાખલ કરતો હુકમ કરી દેવામાં આવ્યો હતો. એટલું જ નહીં, પરંતુ 2000 કરોડની કિંમતની સરકારી જમીનમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેની ફરિયાદ કરવામાં આવી હતી. કેન્દ્રીય માજી મંત્રી તુષાર ચૌધરી અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી દર્શન નાયકની ફરિયાદ બાદ તપાસના ધમધમાટ શરૂ થયા હતા અને જે તપાસના અંતે તત્કાલીન કલેક્ટર આયુષ ઓક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જી, મહત્વની વાત એ પણ છે કે જે ગણોતિયો હતો તેના નામે આ જમીન ચઢાવી દેવામાં આવી હતી. જો કે તપાસ તો ઘણા લાંબા સમયથી ચાલતી જ હતી સાહિસ.
જે તપાસની અંદર સામે આવ્યું હતું કોનો કોનો સમાવેશ થાય છે માત્ર આઈએએસ ઓફિસર કે કલેક્ટર હોઈ શકે પરંતુ તેમની સાથે અન્ય કોઈનું પણ નામ સામે આવ્યું છે ખરું? જી બિલકુલ ચોક્કસ વાત કરવામાં આવે તો જે રીતના આયોજકની સાથે તેમની સાથે કેટલા અધિકારી આ સમગ્ર મામલાની અંદર સંડોવાયેલા હતા તે તમામ બાબતને લઈને હવે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જે ગણોતિયા તરીકે ખાનગી વ્યક્તિનું નામ દાખલ કરી દેવામાં આવ્યું હતું તે વ્યક્તિ પણ કોણ હતો તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. પરંતુ જે રીતના સમગ્ર બાબત હાલ જે છે કેન્દ્રીય જે માજી મંત્રી તુષાર ચૌધરી અને દર્શન નાયક દ્વારા સમગ્ર કૌભાંડ બહાર પાડવામાં આવ્યું હતું અને કૌભાંડના અંતે જે રીતના તપાસના ધમધમાટ શરૂ થયા હતા જે રીતના આદેશ આપવામાં આવ્યા છે અને ત્યારબાદ તત્કાલીન કલેક્ટર આયુષ ઓકને હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેને લઈને આઈએસ ની અંદર હવે ફડફડાટ જોવા મળી રહ્યો છે અને આયુષ ઓકની સાથે કેટલા લોકો આ સમગ્ર કૌભાંડની અંદર સંડોવાયેલ છે તે પણ એક મહત્વનો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. જો અન્ય લોકો પણ સંડોવાયેલ હોય આટલા તો મોટા કૌભાંડની અંદર કોઈ એક વ્યક્તિનું નામ સામે આવ્યું છે. ન માત્ર તે એક વ્યક્તિ હોઈ શકે પરંતુ આખી ફાઇલને પાસ કરાવતા કરાવતા કેટલા લોકોની સંડોવણી સામે આવી ચૂકે અને મહત્વની વાત એ પણ છે કે આ ભાંડો આખરે ફૂટ્યો ક્યારે? જી બિલકુલ જે રીતના કલેક્ટર આયુષ ઓકની જે છેલ્લી ઘડીએ જયારે બદલી થવાની હતી અને તે દરમિયાન એમના દ્વારા સહી કરી દેવામાં આવી હતી અને ફાઇલ જે છે તે પાસ કરી દેવામાં આવી હતી. જ્યારે તેમની બદલી સુરત થી અન્ય જિલ્લાની અંદર વલસાડ ખાતે તેમની બદલી કરવામાં આવી હતી અને ત્યારબાદ સમગ્ર ફાઇલ જે છે તે પાસ કરી દેવામાં આવી છે. પરંતુ તમારા વાત જે છે તે સાચી છે. જ્યારે એક વ્યક્તિ પાસેથી આ ફાઇલ પાસ નથી થતી એમની જોડે અન્ય પણ લોકો સંકળાયેલ હોઈ શકે છે. કારણ કે ઉપલા અધિકારીઓને પણ પૂછવામાં આવ્યું હશે કે આ સમગ્ર 2000 કરોડનું જે જમીન છે તેમના લઈને આ સમગ્ર મામલો જે છે તે બહાર આવ્યો છે. પરંતુ આ કલેક્ટર આયુષ ઓકને હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આની અંદર બીજા કોણ અધિકારીઓ સંડોવાયેલ છે કે મંત્રીઓ સંડોવાયેલ છે તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. જો આની ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તો પછી મોટા ખુલાસા થાય તેવી પણ શક્યતા જોવા મળી રહી છે. અને સાથે સાથે દર્શન નાયક દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ સમગ્ર બાબતને જોતા એસીબી ની અંદર ફરિયાદ થવી જોઈએ અને સમગ્ર મામલો જે છે તે બહાર આવે તેવી પણ માંગ જે છે તે સામે કરવામાં આવી છે. હવે જોવાનું છે સાઈઝ કેવા એક્શન લેવાય છે. સસ્પેન્ડ તો કર્યા છે પરંતુ કોની કોની સંડોવણી સામે આવે છે અપડેટ આપણા પાસેથી સતત આ બ્રેકિંગને લઈને મેળવતા રહેશો. આભાર આપ જોડાઈને વિગતો જણાવી તે બદલ.